આજે સરકારે પ્રેસ નોટ કરી જાહેર અને કે 2000 કરોડથી વધારેની રૂપિયાની રાહત લાભો એ અમે મજૂરોને અમારા લોકોને આપ્યું છે. એવું કંઈક લાભો અત્યારે તમારી સ્થિતિ શું છે, કેટલું તમને સેલરી મળે છે અને શું પરિસ્થિતિમાં તમે લોકો ઘર ચલાવો? અત્યારે અમારી પરિસ્થિતિ કહેવા જઈએ તો બહુ જ કફોડી છે. કેમ કે છેલ્લા 12 મહિનાથી એમ કહેવા જઈએ કે અમે રોડ ઉપર ઊભા છીએ. આંગણવાડી વાળી બહેનો 12 મહિનાથી રોડ ઉપર ઊભી છે એમ કહે તો ચાલે ને. છેલ્લા 2 મહિના તો સતત અમે અમારી કામગીરીથી અળગા રહ્યા છીએ. અમુક હમણાં ઓનલાઈન કામગીરી બંધ છે, પછી 3 દિવસ તો અમે આંગણવાડીથી સતત અળગા રહેલા હતા કામથી. એ દરમિયાન અમારી 2 મીટિંગ થઈ. એક મીટિંગ તો અમારી 4 કમિશનરો સાથે થઈ હતી અને એક મીટિંગ સચિવ સાથે થઈ. ત્યારે અમને લોકોએ કરીશું કીધું, આશ્વાસન આપ્યા અને સચિવ સાહેબે તો અમને હમણાં જે આપણા જીતુભાઈ વાઘાણી છે એમને તો એવું કીધું હતું કે અમે તમને સંતોષકારક પગારનો વધારો કરીશું. એ પછી આખી ચૂંટણી પતી ગઈ, જાહેરાત થઈ ગઈ, ભાજપ સરકાર આવી પણ ગઈ, તેમ છતાં હજુ સુધી કોઈ આંગણવાડી માટે એક શબ્દ ઉચ્ચાર્યો નથી.